તમિલનાડુમાં ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા। તિરુપાતુર પાસે બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા જ્યારે 40 લોકો ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અંગે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તમિલનાડુના શિવગંગા જિલ્લામાં સવારની આ ઘટના કે જ્યાં ભીષણ અકસ્માત સર્જાયો હતો અને પરિણામે અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા। અહીંયા આ ઘટનામાં કુલ 11 લોકોના મૃત્યુ થયા છે, 40 લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સરકારી બસોની સામસામે ટક્કર થઈ હતી અને તેમાં આ મોટો અકસ્માત સર્જાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈને એક્સ પર પોસ્ટ કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું, પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ ખૂબ જ મોટો અકસ્માત તમિલનાડુમાં કે જ્યાં બે બસ આમને સામને ટકરાઈ હતી અને આ ભીષણ અકસ્માતમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે। શરૂઆતમાં 7 મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ ત્યારબાદ બચાવ કાર્ય પૂરું થયું અને આ મૃતકાંક વધી ગયો। મૃતકાંક વધીને 11 પર પહોંચી ગયો હતો।